આપને જાણીને આશ્ચર્ય થશે કે 71% બાળકો કુપોષણના શિકાર છે. 71%. જે નાના મધ્યમ કે ગરીબ પરિવારો જે મજૂરી કરે છે, મોટા મોટા બિલ્ડિંગો બનતા આપણને બહુ સારા લાગે કે જે આપણા માટે વિકાસની પરિભાષા છે, એ જે બનાવે છે એમના બાળકો કુપોષણના શિકાર છે. નથી એમને ખાવા મળતું, નથી એમનું આંગણવાડીમાં રજીસ્ટ્રેશન થતું, કે એમના સુધી જે મોટી મોટી ગ્રાન્ટો અને સહાય ફંડ હોય છે એ પહોંચતું નથી, યોગ્ય ખાવાનું નથી મળતું, સ્વાસ્થ્યની યોગ્ય સુવિધાઓ નથી મળતી. કેટલો મોટો વર્ગ છે આ લોકોના બાળકો આજે કુપોષણના શિકાર બનશે તો આવતીકાલનું ભવિષ્ય કેવું તૈયાર થશે અને કઈ રીતે દેશમાં સશક્ત, સ્વસ્થ અને તંદુરસ્ત બાળકો અને આગળનું ભવિષ્ય પેદા થશે. સરકારે ખૂબ ગંભીરતાથી આ વિષયને લેવાની જરૂર છે. ઝૂંપડામાં, કાચા મકાનોમાં અને વારંવાર જેમને સ્થળાંતર થાય છે એવા લોકો ખૂબ મોટી સંખ્યા છે. તો એમના સ્વાસ્થ્ય માટે પણ કંઈક વિચાર થવો જોઈએ, ભ્રષ્ટાચાર ઓછો થવો જોઈએ, જેના માટે જે વ્યવસ્થા બની છે એમના સુધી પહોંચવી જોઈએ. જય જય ગરવી ગુજરાત.